નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આમ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે 17/2/2024ના તારીખે ધોરણ 8ની વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ। જોઈએ પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્નો લખો। પેલું તફાવત લખો, સંગીત અને ઘોંઘાટ। તો ઘોંઘાટમાં આવશે તે સુખદ ધ્વનિ છે, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે અને કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી। સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી, તે સ્વાસ્થ્ય માટે સારું છે। સંગીત ઉત્પન્ન કરવા માટે ચોક્કસ વાદ્યની જરૂર છે। બીજું તફાવત સંપર્ક બળ અને બિન સંપર્ક બળ। જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળો કહે છે, દાખલા તરીકે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ। જ્યારે બીજું બિન સંપર્ક બળ, તેમાં આવશે બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળો અસંપર્ક બળો કહેવાય। ઉદાહરણ તરીકે સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ। ત્રીજો સવાલ, ભેદ સ્પષ્ટ કરો, શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ। તો જવાબ આવશે જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ અને 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે, અને જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી, માટે આવા ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે। ચોથો સવાલ, વિદ્યુતના સુવાહક અને મંદ વાહકનો સ્પષ્ટ કરતા મુદ્દા લખો। તો જવાબ આવશે વિદ્યુતના સુવાહક। જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તે સુવાહક કહે છે, ઉદાહરણ તરીકે કોપર અને એલ્યુમિનિયમ। મંદ વાહક કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને મંદ વાહક કહે છે, ઉદાહરણ તરીકે લાકડું અને રબર। પાંચમો સવાલ, સ્થિત ઘર્ષણ બળ અને સરકતા ઘર્ષણ બળ વચ્ચે ભેદ સ્પષ્ટ કરો। ભૌતિક સંપર્કમાં રહેલી બે સ્થિર સપાટીઓમાંથી કોઈ પણ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે। તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં વધુ હોય છે। હવે જોઈએ સરકતા ઘર્ષણ બળ। તો ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે। તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં સૌથી ઓછું હોય છે। ત્યારબાદ છઠ્ઠો સવાલ, ભેદ સ્પષ્ટ કરો, લોટણ ઘર્ષણ અને સરકતું ઘર્ષણ। તો લોટણ ઘર્ષણમાં આવશે જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી પર ગબડતી હોય ત્યારે તેની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને લોટણ ઘર્ષણ બળ કહે છે, જેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે। જ્યારે સરકતું ઘર્ષણ તેમાં આવશે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે। તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં સૌથી ઓછું હોય છે। સાતમો સવાલ, ભેદ સ્પષ્ટ કરો, બળ અને દબાણ। તો બળનો જવાબ આવશે કે પદાર્થ પર નીચે અસર પદાર્થની ગતિ અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે। બળ મુખ્યત્વે બે પ્રકારના છે, સંપર્ક બળ અને અસંપર્ક બળ। જ્યારે દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળ અને દબાણ કહે છે। દબાણના મુખ્ય બે પ્રકાર છે, વાતાવરણીય દબાણ અને ગુરુત્વાકર્ષણીય દબાણ। આઠમું, ભેદ સ્પષ્ટ કરો, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ। ત્યારબાદ નવમો સવાલ, ભેદ સ્પષ્ટ કરો, તરલ ઘર્ષણ અને લોટણ ઘર્ષણ। દસમો સવાલ, ભેદ સ્પષ્ટ કરો, કંપ વિસ્તાર અને આવૃત્તિ। પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે, તો જવાબ આવશે ખોટું। બીજું, વસ્તુ પર લાગતા બળનું માપન સ્પ્રિંગ કાંટા વડે થાય છે, તો જવાબ આવશે સાચું। ત્રીજું, ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે, જવાબ આવશે સાચું। ચોથું, રસ્તાની આસપાસ લગાડેલા વૃક્ષો ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે, તો જવાબ આવશે સાચું। પાંચમું, આરતી વખતે ઉપયોગમાં લેવાતી ઘંટડી એ સંગીતનું સાધન છે, તો જવાબ આવશે સાચું। છઠ્ઠું, લીંબુનો રસ વિદ્યુતનો સુવાહક છે, તો જવાબ આવશે સાચું। સાતમું, નિસ્યંદિત પાણી વિદ્યુતનું અવાહક છે, તો જવાબ આવશે સાચું। આઠમું, ઘર્ષણનો એસઆઈ એકમ ન્યૂટન છે, તો જવાબ આવશે સાચું। નવમું, ઊંઝણનો ઉપયોગ કરવાથી ઘર્ષણ બળ વધે છે, તો જવાબ આવશે ખોટું। 10મું, બળનું એસઆઈ એકમ ન્યૂટન છે, તો જવાબ આવશે સાચું। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના જવાબ આપો। પેલું, પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાવે છે, તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ મેં તમને લખીને આપેલો છે।
ત્યારબાદ બીજું, બે ચુંબક વખતે લાગતું બળ બિન સંપર્ક બળ છે, તમે કઈ પદ્ધતિ દ્વારા નક્કી કરશો? ચોથું, કોઈ પદાર્થ પર બળ લાગે છે તે તમે કઈ રીતે નક્કી કરશો? પાંચમું, ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટી પર પ્રકાશ પડતો હોય છે તે કેવી રીતે નક્કી કરી શકાય? વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ની જે ધોરણ 8ની વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી શકશે. અને વોટ્સઅપ પર જોઈએ છે તો 70 46 22 22 54 આ નંબર પર મેસેજ કરીને પણ તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 3, નીચેના કારણોના જવાબ આપો ગમે તે બે. પહેલું, પ્લાસ્ટિકના કાચકાને કોરાવાળામાં ઘસી કાગળના નાના ટુકડાની નજીક લઈ જતા આકર્ષિત થાય છે. તો તેનો જવાબ આવશે પ્લાસ્ટિકના કાચકાને કોરાવાળામાં ઘસવાથી તેના પર સ્થિર વીજભાર ઉત્પન્ન થાય છે. આ કાચકાને કાગળના નાના ટુકડા નજીક લઈ જતા વીજભાર તરફ આકર્ષિત થાય છે. બીજો સવાલ, ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. તો જવાબ આવશે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી કારણ કે ચંદ્ર પર વાતાવરણ નથી. ધ્વનિને પ્રસરવા માટે માધ્યમના કણના કંપનની જરૂર પડે છે. પૃથ્વી પર બોલતી વખતે ધ્વનિ પ્રસરણ માટે વાતાવરણ એક માધ્યમ બને છે જે ચંદ્ર પર નથી. પરિણામે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી. ત્રીજો પ્રશ્ન, રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો જવાબ આવશે રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. આ ધ્વનિ પ્રદૂષણ હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. ચોથો સવાલ, ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા ચંપલ પહેરે છે. તો જવાબ આવશે રબર એ વિદ્યુતનું અવાહક છે જેથી જો કદાચ ક્યાંક વાયરિંગ ઢીલું હોય કે તેમાં લીકેજ હોય અથવા તો વિદ્યુત ઉપકરણ ખામીયુક્ત હોય તો ઇલેક્ટ્રિશિયને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકાય છે. તેથી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે. પાંચમો પ્રશ્ન, કેરમ બોર્ડ પર પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. તો જવાબ આવશે કેરમ બોર્ડ અને કેરમની કુકરીઓ વચ્ચે ઘર્ષણ બળ ઘટાડવા માટે અમે અમારા મિત્ર સાથે કેરમની રમત રમીએ છીએ ત્યારે કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટીએ છીએ. ઘર્ષણ બળ ઘટવાથી કુકરીઓ સરળતાથી સરકી શકે છે. છઠ્ઠો સવાલ, સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવામાં આવે છે. તો જવાબ આવશે પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ લાગે છે. પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે તેથી ખભા પર થેલો સહેલાઈથી ઊંચકી શકાય છે. સાતમું, ચામાચીડિયું અંધારામાં પોતાનો રસ્તો શોધી શકે છે. તો જવાબ આવશે ચામાચીડિયા વડે ઉત્પન્ન થતી ધ્વનિ વધુ આવૃત્તિવાળી એટલે કે વધારે પીચવાળી હોય છે જે આપણે સાંભળી શકતા નથી. આવા ધ્વનિ કોઈ પણ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચીડિયું જેવા પ્રાણીઓ પોતાનો રસ્તો શોધી શકે છે. આઠમો સવાલ, ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાડવામાં આવે છે. તો જવાબ આવશે ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે. આથી હેન્ડલને પકડ મજબૂત થઈ શકે છે તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ, તમે રોજિંદા જીવનમાં કઈ કઈ ક્રિયામાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો.
પ્રશ્ન નંબર 5, તમારી આસપાસમાંથી મળી આવતા વસ્તુનો ઉપયોગ કરીને નમૂનાનું નિર્માણ કઈ રીતે કરી શકશો? પેલું, રમકડાનો ટેલિફોન. બીજું, એક તારો. ત્રીજું, જળ તરંગ. ચોથું, કાગળની સિસોટી. વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ના રોજ ધોરણ 8ની વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ પરથી નામની એપ્લિકેશન પરથી મળી જશે. અને વોટ્સઅપ પર જોઈએ છે પીડીએફ તો 7046222254 આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે. પછી 5મું, સાદો વિદ્યુત ટેસ્ટર. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્ર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.